નમસ્કાર વહાલા દર્શક મિત્રો, લોક સાહિત્યની આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત, અભિવાદન. આપ સૌના આશીર્વાદ, પ્રેમ અને સ્નેહથી નિત નવા વાંચન તરફની રુચિ વધતી જાય છે. આ વાંચનની આ વેળામાં આજે એક કવિતા નજરે ચડી, નજર ત્યાં ખેંચાઈ અને કવિતાને વાંચી અને માણી પછી જે આનંદ થયો ને, એટલે મન થયું કે મારા દર્શકો સુધી આ કવિતાને પહોંચાડું. ભગુભાઈ રોહડિયાની આ કવિતા ગામડું કેવું, પ્રાચીન ગામડાની સંસ્કૃતિ કેવી, ગામડાની રીત અને ગામડાની પરંપરા કેવી, એ વાતને રજૂ કરતી આ કવિતા બહુ સુંદર રીતે ભગુભાઈએ રજૂ કરી છે. આપ સમક્ષ મૂકું છું. પરોઢ થયું ને પાંગરિયું, મન વન વાહડિયું વાગી, ત્યાં ઓચિંતાની આળસ મરડી, ઝબકીને રાધા જાગી. સવારનું પહોર હોય, પરોઢ થાય એટલે મન છે પાંગરેલી ઊંપળના જેવું તાજું થઈ જાય છે. મનની અંદર, હૈયાની અંદર તાજગી ભરાઈ જાય છે. એટલે કવિ કહે છે કે પરોઢ થયું પાંગરિયું મન, વન વાહડિયું વાગી. વૃક્ષની ડાળીએ બેઠેલા પક્ષીઓ છે ને, જાણે વાંસળી વગાડતા હોય ને એવું મધુરો નાદ સંભળાવા લાગે છે. પરોઢ થયું પાંગરિયું મન, વન વાહડિયું વાગી, ત્યાં ઓચિંતાની આળસ મરડી અને ઝબકીને રાધા જાગી. આ આળસ મરડી અને ઝબકેલી રાધા કોણ? તો નવોઢાના રૂપમાં પહેલું આણું છોડીને પિયર છોડી અને સાસરે ગઈ હોય એવી એ નવોઢા જ્યારે પોતાના આંગણાની અંદર સૂતી હોય ઢોલીઓ ઢાળીને, અને એવે ટાણે જ્યારે એની મૈયાની અંદર એક ફરક હોય છે કે વહેલી જો હું ઉઠી જાઉં તો કોઈ મને જુએ નહીં, એટલે અધરાતે એ બાઈ છે એ સવારની વહેલી સફાળી જાગવા માટે તૈયાર થાય. એટલે પરોઢ થયું પાંગરિયું મન, વન વાહડિયું વાગી, ત્યાં ઓચિંતાની આળસ મરડી અને ઝબકીને રાધા જાગી. અને રાધા કીધી છે કવિએ. અને પછી ઘરના ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા, કાંબીને કડલા વાતું વળગ્યા હતા ને હેલું હાલીતી નાવા. જૂના સમયની અંદર ઘરડિયાઓ દેશી ઘંટીનું અનાજ ખાતા, એટલે એની અંદર તાકાત હતી. ઘરને ખૂણે ઘંટી જાગી, એ ઘંટીના મધુરા નાદથી આખું ઘર છે એ ઘરનો ખૂણો ગુંજી ઉઠતો હતો. ઘરને ખૂણે ઘંટી જાગીને ગીત મંડી ગઈ ગાવા. ઘંટીનો ઘર 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 અવાજ છે ને એ મીઠો મધુરો લાગતો હતો. અને પછી એનાથી આગળ વધીને કવિ કહે છે કે કાંબીને કડલા વાતું વળગ્યા. સવારના પોરની અંદર જોબનવંતી બાયું છે એ પાદરના કૂવાના કાંઠડે પાણી ભરવા માટે જતી હોય ત્યારે એ પોતાના પગની અંદર આભૂષણના રૂપમાં સજેલા કડલા અને કાંબી છે અને ચાંદીનો રણકાર છે, બે અથડાવાથી થતો હોય ત્યારે રણઝણ ઠણાક અવાજ સાથે કાંબીન કડલા વાતું વળગ્યા અને હેલું હાલીતી નાવા. પરોઢ થયું પાંગરિયું મન, વન વાહડિયું વાગી. અધરાતે આ ઢેલી પ્રેહરું પ્રાગટમાં પાછી ફરી, ત્યાં તો વાતે જાગ્યા તા વલોણા, ગાજી રહ્યું તું ગોકુળિયું. એ ગામડા ગોકુળિયા જેવા ગામડાની અંદર વલોણાના નેત્રા હામા તણાતા હોય. અત્યારના સમયની અંદર બહેનો જીમની અંદર જાય છે અને પોતાના બોડીની કસરત કરે છે, પણ વહેલા સવારની અંદર ગામની અંદર હામા નેત્રા તાણી અને દેરાણી જેઠાણી બે વલોણા વલોવતી હોય ત્યારે એ બે વચ્ચેના રીસામણા છે ઘડીક ભેરની અંદર એ ભૂલાઈ જાય છે. અટાણના સમયની અંદર રીસામણા લાંબા ચાલે છે, કારણ કે બે દેરાણી જેઠાણી હોય, સાસુ કે વહુ હોય, નણંદ કે ભોજાઈ હોય, એ બધાની વચ્ચે વાર્તાલાપનો અભાવ છે. એટાણે વડોળનું વલોવતી વેળાએ હામા નેત્રાના તાણવાની વખતે અને વલોણાના નાદની અંદર જેમ જેમ મય વલોવાતું જાય એમ હામેનો કજીયો ઓલવાતો જાય અને મધુરા સંબંધો બનીને ઉભા રહેતા. એટલે કવિ કહે છે કે અધરાતે આ ઢેલી પ્રેહરું પ્રાગટમાં પાછી ફરી, પછી વાતે જાગ્યા તા વલોણા અને ગાજી રહ્યું તું ગોકુળિયું. પરોઢ થયું પાંગરિયું મન. એનાથી આગળ વધી અને કવિ કહે છે ગામની અંદર મોટા વાડા, એની પાછળ ઘર, ઘરની ઘરથાર, પછી ચોક અને પછી શેરી, અને પાછો એ ચોગાનનો ચોક મોટો, આવડું વાતાવરણ હોય ત્યાં. અને પછી ઉઠી સાવરણાને વાસીને બે વળગાડ્યો.
સાવરણી સૌથી પહેલું, બાઈ જેમ ઘરમાં પહેલી ઉઠે હાવરણી પહેલી ઉઠે, એ પોતાનું ઘર વાળી દે, એના પછી હાવરણીનું કામ પૂરું થાય ને હાવરણો પછી એ ઉઠી શેવરણી સાવરણાને વાસિંદે વળગાડ્યું, ફળિયું ફોર્યું ફળિયું વાળે, શેરીયું ચોખી, એને સૂતો ચોક જગાડ્યો અને ચોક એવો વાળીને સાફ કરી દીધેલો હોય ને કે એનું વાળનારનું મોઢું છે ને દેખાવા લાગે. તે સમયે સ્વચ્છતાના અભિયાનો ચલાવવામાં નહોતા આવતા, પણ લોકોની અંદર કોઠાસૂઝ હતી કે અમારા ગામડા તો ચોખ્ખા હોય જ, એને ચોખ્ખાઈ માટેના ઉપદેશો આપવાના ના હોય. ઉઠી સાવરણી સાવરણાને વાસિંદે વળગાડ્યો, ફળિયું ફોર્યું શેરીયું ચોખી, એણે હૂતો ચોક જગાડ્યો. અને એનાથી આગળ વધી અને હવારના પોરની અંદર માથે તાંબા પિત્તળના બેડા લઈ અને બાયું કૂવાને કાંઠે જાય છે. કૂવાને કાંઠે જાય, બેનું અલક મલકની વાતું કરે, બેડાને નવરાવે છે. એટાણાના બેડા સમજતા હતા કે આપણે નાહવું જોઈએ. અટાણના પુરુષો ને ઘણાને આ સમજણ નથી કે મારે નાહવું જોઈએ. અઠવાડિયું થાય, ભડના દીકરા નાતા નથી. એક બાઈ પોતાના પતિને ધમકાવતા કહેતી હતી કે ઉઠો આજે તો નાહો, અને ભાઈ પાછો જવાબ આપતો હતો કે હજી ઓલા સોમવારે જ નાહ્યો હતો, આ સોમવારને આજે 8મો દાડો ઉગ્યો. એટલે કૂવાને કાંઠે એ બાયું છે, એ જોબન હિલોળા લેતી બાયું છે, એ ભેગી થાય અને ત્યાં આગળ ભેગી થયા. કૂવાને કાંઠે જોબનવંતી બાયુના ઝુંડ મંડી જાય અને અલક મલકની વાતું થતી હોય ને એને કહે છે કવિ કે કૂવાને કાંઠડે એ જોબન કેરા ઝુંડ મંડી ગયા તા થાવા, અને પછી એ સારણીઓના સંગાથે એ ગેડીયું છે એ ગીત ગાવા મંડી ગીતી, મધુરા મંડી ગીતી ગીત ગાવા. એવી એ રૂડી વાતું એની અંદર રજૂ કરી છે. અને એનાથી આગળ ગામડાના ચૂલા હવારના પોરમાં ચેતે એટલે કેવા ચૂલા ચેત્યા તપી તાવડિયું અને શિરામણ હા ભર્યા, વાછરું જઈ ગાયને વળગ્યા ને એને પછી દૂધે મોઢા ભર્યા. ગામડાની હવાર એટલે શિરામણ. શિરામણે આજના જેમ પૌવા કે વઘારેલા ભાત નહીં, પણ માં એ મોટો મઢ જેવો બાજરીનો રોટલો બનાવે, એ બાજરાના રોટલાની કોપરી છે ઉથલી જાય, એના ઉપર પોતાના અંગૂઠાનો ઘા મારી અને કાણું પાડે અને લોંદો ભરી અને માખણ નાખે. એવું મીઠું એ શિરામણ હવારના પોરની અંદર એ ગામની અંદર જમણના રૂપમાં આવતું. એનાથી આગળ વધીને કવિ કહે છે કે ચૂલા ચેત્યા તપી તાવડિયું શિરામણ સાંભર્યા, વાછરું જઈ ગાયને વળગ્યા એને દૂધે મોઢા ભર્યા, પરોળ થયું પાંગર્યું મન વન વાહળિયું વાગી. અને આનાથી આગળ આબ જરૂખો આરોણો થયો અને દીવડા લાગ્યા હતા બુજાવા. હવે તો ચાંદ છે એ આથમવાની તૈયારી થાય, સૂરજ મહારાજ ઉગવાની તૈયારી થાય, સૂરજની સ્તુતિ થતી હોય, ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા લેશું ભામણા, હવે રાખજે કાશ્યપરા રાવત એ જીવત મરત લગમાણ, એમ સ્તુતિઓ થતી હોય એવે ટાણે આપ જરૂખો આરોહણો થયો, દીવડા લાગ્યા હતા બુજાવા. અટારીએથી ચાંદો ઉતર્યો એને ચાંદની હાલીતી મનાવા. કે પીયુનાથ હવે આપણે પાછા વળવાનું ટાણું થઈ ગયું છે. પરોળ થયું પાંગર્યું મન વન વહાળિયું વાગી. એનાથી આગળ કવિ વાત કરે છે કે ઉષાની સોડે સૂરજને ભાળી, સૂરજ મહારાજને ઉગતા જોઈને ઉષાની સોડે સૂરજને ભાળી અને રાત મંડી ગઈ તી રોવા, દેવ ખરી ગયા ફૂલડા ફોરમોને છોડી, એને ધરતી લાગી તી જોવા. ધરતીની જાણ હતી કે આ જે ફોરમવાળા ફૂલડા છે ને એ ખરી ગયા છે. ફૂલડાને પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે, બીજાને સુગંધ આપવાનું, એ સુગંધ આપીને વયા ગયા છે. માટે એની યાદની અંદર એ ધરતી છે રડતી હોય એમ એને ચુંબન કરે છે. એમ જગતની અંદર ઘણા મીઠકવાળા માનવીઓ, કવિ કાગની રચના છે, મીઠકવાળા માનવીઓ જેદી જગ છોડીને જાહે, કાગા એની કાણી તો ઘેર ઘેર મંડાહે. જગતની અંદર આવ્યા છીએ, મનુષ્ય જેવો અવતાર મળ્યો છે તો એવા કર્મો કરીએ જઈએ કે જ્યારે તમે સંસાર